નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ હોટ ટોપિક પર આજે વાત કરવી છે વિષય વિશે જેની આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે અને ચર્ચા થવી પણ જોઈએ, કારણ કે જે રીતે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, ઇન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે, હવે આપણે બધા જ કામ ખૂબ જ સરળતાથી આંગળીના ટેરવે કરતા થઈ ગયા છીએ। મોબાઈલનું બિલ ભરવું હોય, લાઇટ બિલ ભરવું હોય કે મેમો આવ્યું હોય તો એનું ચલણ ભરવું હોય કે કંઈ પણ કામો આપણે ખૂબ જ આસાનીથી હવે કરતા થઈ ગયા છે। બસ એક આંગળીના ટેરવે મોબાઈલથી આપણે બધી જ સુવિધાઓ આપણને હવે મળે છે અને આ સુવિધાઓનો લાભ પણ હવે સૌ કોઈ લેતા થઈ ગયા છે, પરંતુ આ લાભ લેતાની સાથે સાથે આના ઘણા ગેરફાયદા પણ હવે સામે આવી રહ્યા છે। ઘણા લોકો જે ઇન્ટરનેટ છે તેનો ગેરલાભ પણ ઉઠાવે છે। સાયબર ફ્રોડના કિસ્સાઓ જે રીતે આજકાલ વધી રહ્યા છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે, કારણ કે રોજબરોજ જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ફક્ત ગુજરાતની જો હું વાત કરું તો રાજ્યમાં દરરોજ 300થી પણ વધારે સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાય છે, જે ખૂબ જ ચિંતાજનક છે। ત્યારે સવાલ એ ઉઠે છે કે જે આ ફ્રોડ છે, સાયબર ફ્રોડ, જે આવી રીતે આપણને આપણા પૈસા છીનવી લેતા હોય છે કે આવી રીતે સાયબર ફ્રોડ કરતા હોય છે મોબાઈલના માધ્યમથી, એક નાનકડી એવી લિંકના માધ્યમથી, મેસેજના માધ્યમથી, કોલના માધ્યમથી, આ બધા લોકો પાસે આપણો જે ડેટા છે, આપણા નંબર ક્યાંથી આવે છે? આ એક તો સામાન્ય સવાલ કોઈ પણ વ્યક્તિને થાય છે। આ ઉપરાંતના પણ ઘણા સવાલો છે। સાયબર ફ્રોડના જ્યારે આટલા બધા કિસ્સાઓ વધી રહ્યા હોય ત્યારે સરકાર શું કરી રહી છે, આપણી પોલીસ શું કરી રહી છે? સાયબર સુરક્ષાની આપણે આટલી વાતો કરી રહ્યા છીએ તો આ સાયબર સુરક્ષા કેટલી છે આપણા દેશમાં, રાજ્યમાં કેટલી છે, તેના પર આજે ચર્ચા કરવી છે। અને સાથે સાથે સાયબર એક્સપર્ટ્સની પણ આપણે ઘણીવાર ચર્ચા કરતા હોઈએ છીએ કે કંઈ પણ સમસ્યા હોય તો તમે સાયબર એક્સપર્ટ્સ પાસે જઈ શકો છો, પરંતુ હમણાં જ એક કિસ્સો સામે આવ્યો। સાયબર એક્સપર્ટ, જાણીતા એવા કથિત સાયબર એક્સપર્ટ કે જેમણે નકલી સાયબર એક્સપર્ટ બનીને તેઓ ખૂબ જ કાર્યક્રમો પણ કરતા હતા અને બાદમાં જાણવા મળ્યું કે તે ફેક વ્યક્તિ છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, તેમની ધરપકડ પણ થઈ ગઈ છે। ત્યારે સવાલ એ થાય છે, જે એથિકલ હેકર્સ આપણે કહીએ છીએ, આ એથિકલ હેકર્સ જ્યારે અનએથિકલ વર્ક કરે ત્યારે એ કેટલું ભયાનક સાબિત થતું હોય છે તેના પર આપણે ચર્ચા કરીશું। હાલ આ ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે સાયબર એક્સપર્ટ ખુશ ભટ્ટ। પહેલા તો ખુશભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ખુશભાઈ, આજકાલ ખાસ કરીને સાયબર ફ્રોડને લઈને જે કિસ્સાઓ વધી રહ્યા છે, બધે જ આ ચર્ચા છે કે સાયબર ફ્રોડની જે મોડેસ ઓપરેન્ડી છે, અલગ અલગ તરીકે હવે લોકો સાયબર ફ્રોડ કરતા થઈ ગયા છે। પહેલાં ફક્ત મેસેજના માધ્યમથી લિંક મોકલતા હતા અને કરતા હતા, હવે તો સરકારી વેબસાઇટ, નકલી સરકારી વેબસાઇટ બનાવીને લોકો ફ્રોડ કરતા થઈ ગયા છે। આટલી બધી જ્યારે ડિટેલ્સ આ લોકો પાસે આવે છે ક્યાંથી અને કઈ રીતે આ હેકિંગ કરતા હોય છે, શું આપણે એના પર કંટ્રોલ ન કરી શકીએ? ચોક્કસથી સૌ પ્રથમ હું તમારો ધન્યવાદ કરીશ કે તમે મને આમંત્રણ કર્યો આ ટોપિક ઉપર બોલવા માટે। બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આપણે બધા વ્યુઅર્સને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સાયબર ફ્રોડ છે એ ઓછા નહીં થાય, વધતા જ જશે। જે સ્કેમસ્ટર્સ છે, આ લોકો હેકર્સ આપણે ના કહી શકાય, આ લોકો સ્કેમસ્ટર્સ કહી શકીએ, કેમ કે આ લોકો ટ્રિક કરીને તમારી પાસેથી સ્કેમ કરી રહ્યા છે ગમે તે અલગ અલગ ફોર્મમાં। તો આ જે કિસ્સા છે એ તમે ડેફિનેટલી આવનારા ટાઈમમાં વધતા જશે, જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવે છે, જેમ જેમ નવા લોકો ઇન્ટરનેટ સાથે જોડાઈ રહ્યા છે, તો આ જે ફ્રોડ છે એના નવા તરકીબો ડેફિનેટલી માર્કેટમાં વધતા રહેશે। OLX ફ્રોડ લઈ લો, અત્યારે નવો સ્કેમ આવ્યો છે પીજી સ્કેમ। તમે જો પીજી સર્ચ કરતા હશો, ઓનલાઈન તમે સર્ચ કરશો તો તમને ફોન આવશે કે અમારું પીજી છે, તમે ઓનલાઈન ટોકન ભરો ₹2000 અને તમારું રજીસ્ટ્રેશન થઈ જશે। તો માણસ જ્યારે બહારનો માણસ હોય છે, રાજકોટ કે સુરતનો, જેને અમદાવાદ રહેવા આવું છે, એ વિઝિટ ના કરી શકે, એ જેવા પૈસા ભરે છે તો એને ખબર પડે છે કે આ તો ફ્રોડ છે। એની વેબસાઇટ બી ગૂગલમાં સૌથી પહેલી દેખાતી હોય છે। પછી જેમ તમે કીધું, ઈ ચલનનું નવી ટ્રીક એ લોકોએ અપનાવી છે, જેમાં માણસને મેસેજ આવે છે કે તમારી ચલન ભરી દો, જેવી ચલન ભરે છે એવી એને ખબર પડે છે કે આ તો ગવર્મેન્ટની વેબસાઇટ છે જ નહીં। અને હવે આવનારા ટાઈમમાં તો ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે એમ AI બેઝડ અટેક્સ બી જોવા મળશે, જેમ કે તમારો જ અવાજ રેકોર્ડ કરીને તમારા ઘરવાળાને ફોન કરશે કે હું આ બીજા નંબર પરથી ફોન કરું છું, મુસીબતમાં છું, મને હેલ્પ કરો, આટલા પૈસા ટ્રાન્સફર કરો। તો ઘરવાળા બી ચિંતામાં થઈને એ વસ્તુ કરી નાખશે। તો આમાં અટેકર તો જે છે એ ડેફિનેટલી નવા નુસ્ખા અપનાવશે જ। આપણે શું કરવું જોઈએ એ સૌથી મેઇન મુદ્દો છે કે આપણે અવેર રહેવું જોઈએ કે કયા ટાઈપના અટેક્સ થઈ રહ્યા છે। અને સરકારે આમાં બહુ
સારા એવા પગલા ભરવાની જરૂર છે, કેમ કે આ કિસ્સા દિવસે દિવસે બહુ જ વધતા જાય છે. આપણે વાત કરીએ કે આ કિસ્સાઓ વધતા જ રહેશે. અલગ અલગ રીતે લોકો હવે તરીકાઓ ગોતતા હોય છે ફ્રોડ માટેના, સાયબર ફ્રોડ માટેના. અને લોકો પણ જ્યારે સામાન્ય લોકોની વાત આવે, કોઈ મોટી ઉંમરના વ્યક્તિઓની વાત આવે, એ લોકો કેટલું ધ્યાન રાખી શકે? કારણ કે પહેલાં એવું હતું કે કોઈ પણ લિંક પર એમનેમ ક્લિક ન કરી દેવું, તો હવે લોકો એ નથી કરતા. પરંતુ હવે તો ચલણ, હવે વેબસાઇટ જ્યારે ફેક હોય તો આ સામાન્ય જે જાણકારી લોકોમાં નથી હોતી કે કોઈ પણ વેબસાઇટને કઈ રીતે આપણે જાણવી કે આ સાચી છે કે ફેક છે. ચોક્કસ હું તમને બે ટેકનિક કહીશ તમારા માધ્યમથી, જેનાથી જે યુવા અને યંગસ્ટર્સ છે એ ટેકનિકનું ફોલો કરીને એટલીસ્ટ એ લોકો ચેતી શકે છે. જેમ તમે એમ કીધું કે જે એજેડ લોકો છે, બરાબર, જે 50 થી 70 વર્ષના લોકો છે, જે સૌથી મોટો ટાર્ગેટ બની રહ્યો છે, તો એ લોકો શું કરી શકશે એ બી આપણે જણાવીશું. તો સૌ પ્રથમ હું તમને એક વેબસાઇટ આપવા માંગીશ, જે છે scamadvisor.com. SCAMADVISER, scamadvisor.com. તો આ વેબસાઇટ શું કરે છે કે તમને ધારો કે કોઈ બી યુઆરએલ ચેક કરવી હોય કે આ સ્કેમ છે કે આ જેન્યુઅન વેબસાઇટ છે, તો તમે ત્યાં આવીને ચેક કરી શકો છો કે આ વેબસાઇટ જેન્યુઅન છે કે નથી. જે વડીલ વ્યક્તિ છે જે આ વસ્તુ ચેક નથી કરી શકતા એમની જાતે, તો એમના માટે મારું એવું માનવું છે કે ગવર્મેન્ટ જે છે એમણે માસ કેમ્પેન કરવો જોઈએ. જેમ કે આવા સ્કેમ જે બી માર્કેટમાં નવા આવે એના બહુ, જેમ કે માની લો કે કોઈ બી વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, રાઈટ, જેમ કે એક્ટરો અને બધા જેને પ્રોત્સાહન આપી રહ્યા છે, તો એવી જ રીતે સાયબર ક્રાઇમ બી વાયરલ થવા જોઈએ. રેડિયોના માધ્યમથી સરકારે જાહેરાત કરવી જોઈએ, ઘણા બધા અલગ અલગ માધ્યમથી. અને હું તો એવું કહીશ કે ઇન્ફ્લુએન્સર્સે બી આની અંદર એક્ટિવલી ભાગ લઈને અવેરનેસ કેમ્પેન, માસ કેમ્પેન ફેલાવવો જોઈએ, જેથી કરીને તમામ જેટલા બી આપણા સિટીઝન્સ છે એમને ખબર પડે કે આવા સ્કેમ થઈ રહ્યા છે, જેનાથી એમાં પડવાથી રોકશે. અને આ વસ્તુ ઘરમાં બેસીને બી ચર્ચાનો વિષય બનવી જોઈએ, જેથી કરીને તમે વધારે ને વધારે વાત કરશો તો તમને ખ્યાલ આવશે કે આવો સ્કેમ ચાલી રહ્યો છે. અથવા તમે પહેલી વખત જોશો તો તમે હશો કે હું હોઈશ એની અંદર ફસાઈ જઈશ. લાઈફસ્ટાઈલ એટલી બિઝી થઈ ગઈ છે, એટલું ઝડપી બધાને કામ કરવું હોય છે, કંઈ પણ પેમેન્ટ કરવું હોય તો ખૂબ જલ્દી બધા કરી દેતા હોય છે. સમય નથી હોતો બધું ચેક કરવા માટે, રીચેક કરવા માટે. હવે આ સમસ્યાને જડમૂળથી નાશ કરવી હોય, આવા જે હેકર્સ છે તેમને પકડી પાડવા હોય, અને ખાસ કરીને કારણ કે આ હેકર્સ પાસે જે માહિતી પહોંચી રહી છે, ઈ ચલણનો જે કિસ્સો છે, સરકારી વેબસાઇટ પરથી આ લોકો ચોરી કરી રહ્યા છે, તો એને જ અટકાવી દઈએ તો ઘણા ખરા અંશે આ કેસો ઘટી જશે. ચોક્કસથી સાચી વાત છે, પણ તમે જોશો તો ગયા મહિનાના જે ડેટા આવી રહ્યો છે ઓગસ્ટમાં, તો જે આપણા સાયબર ક્રાઇમ ઓફિસર્સ છે, ઓગસ્ટમાં એ લોકોએ 15,000 સિમ કાર્ડ જે છે એ બ્લોક કર્યા છે. એટલે આ સ્કેમ બહુ મોટો સ્કેન્ડલ છે, તમારે એ બી સમજવું પડશે કે આમાં શું થાય છે કે ખોટા લોકોના જે ડોક્યુમેન્ટ્સ એ લોકોના હાથમાં આવી ગયા છે, તો એનો ઉપયોગ કરીને એ લોકોએ ખોટા સિમ કાર્ડ ઇસ્યુ કરાવી દીધા છે. હવે જેવો કોઈ રિપોર્ટ આવે છે કે આ સિમથી ફ્રોડ થાય છે, તો આ લોકો આવા સિમની અટકાયત કરી રહ્યા છે. તો ગયા મહિને 15,000 સિમ કાર્ડ બંધ કરવામાં આવ્યા છે. પણ આ એટલો નાનો સ્કેન્ડલ નથી કે અમુક પગલા ભરવાથી બંધ થઈ જશે. નંબર 2, જે ડેટાની વાત છે, ડેટા પ્રોટેક્શનની જે વાત છે, એ બિલ ચોક્કસથી હમણાં આપણા પાર્લિયામેન્ટમાં પાસ થયું, લોકસભામાં પાસ થયું, પણ હજી એને અમલ આવવામાં હજી બી મારું એવું માનવું છે કે 6 થી 8 મહિના લાગશે. મેઇન મુદ્દો એવો હોવો જોઈએ કે યુઝરનો ડેટા જે લીક થઈ રહ્યો છે, બી ઇટ HDFC બેંક જ્યારે લીક થયું કે કોઈ બી અલગ અલગ બેંકો જ્યારે લીક થઈ, એમાં જે આપણા જેવા યુઝરનો ડેટા લીક થઈ રહ્યો છે, એનો જવાબદાર કોણ છે? હજી સુધી એવા કાયદા રોલ આઉટ નથી થયા. તો એના લીધે આ ક્યાંક ને ક્યાંક એક સિસ્ટમની લૂપહોલ છે કે ડેટા સૌથી પહેલા એના હાથમાં ના આવવો જોઈએ, અને જો ડેટા હાથમાં આવ્યો તો એને યુઝ કરીને બહુ બધા અટેક ટ્રાય કરશે. આપણે પ્રોટેક્શન બિલની વાત કરી કે હજુ તો એમાં ઘણો સમય લાગશે, હજી તો બિલ પસાર થશે, એનું ઇમ્પ્લિમેન્ટેશન થવામાં પણ ઘણો સમય લાગશે. ત્યાં સુધી લોકોએ સજાગ થવાની જરૂર છે અને લોકોએ સમજવાની જરૂર છે. અને જે આપણે ડેટા પ્રોટેક્શનની વાત કરી, આ ખૂબ જ ગંભીર વિષય છે, કારણ કે આપણો ડેટા, આપણો પર્સનલ ડેટા સૌથી વધારે ક્યાંય હોય તો એ સરકારી વેબસાઇટ્સ પર હોય છે, બેન્કો પાસે હોય છે. હવે એમની જવાબદારી પણ ઘણી બનતી હોય છે કે તેઓ પોતાની વેબસાઇટને વધુ જે છે તે સુરક્ષિત બનાવે. અત્યારે જે સ્થિતિ છે સરકારી વેબસાઇટ્સની કે બેન્કોના વેબસાઇટ્સની, તે કેવી છે? શું એ સરળતાથી હેક થાય એવી છે કે સુરક્ષિત છે? હવે જ્યારે જેમ તમે વાત કરી એમ 2017માં ગવર્મેન્ટે આ પગલા લેવાના ચાલુ કર્યા હતા, જ્યારે કે આરબીઆઈએ કમ્પલસરી કર્યું હતું કે દરેક બેંકોએ
એમની વેબસાઇટની સાયબર સિક્યુરિટી અસેસમેન્ટ કરાવવું એવરી ક્વાર્ટર, દર 3 થી 4 મહિને, જેથી કરીને અમારા જેવા એથિકલ હેકર્સ છે એ ટેસ્ટ કરશે કે વેબસાઇટનો ડેટા કે કશું બી હેક થાય એવો છે કે નહીં, અને જો હશે તો એને સિક્યોર કરવાનું આદેશ આપ્યા છે આરબીઆઈએ. એટલે એ કદમમાં આપણી બેંક ઘણી બધી સિક્યોર થઈ છે, પણ હજી બી ઘણા બધા નાના મોટા લૂપહોલ્સ છે જે આપણે એનાથી બહાર આવવાની જરૂર છે. અને મેઇન ગવર્મેન્ટની જે વેબસાઇટ્સ છે એમાં અત્યાર સુધી સર્ટીને એડવાઇઝરી આપી છે, પણ મારા હિસાબથી ગવર્મેન્ટે અમુક એવા પગલા ભરવા જોઈએ કે આવી જે ખોટી વેબસાઇટ બહાર ફરી રહી છે એવી એક સિસ્ટમ હોવી જોઈએ, એવી એક કમિટી હોવી જોઈએ જે આની પર તરત પગલા લઈને બંધ કરી દે. ફોર એક્ઝામ્પલ, આજે કોઈક ફ્રોડ થયો, મેં આજે રિપોર્ટ કર્યો કે આ જે વેબસાઇટ છે ખોટી છે, ઈ ચલણના નામની વેબસાઇટ છે, તો ગવર્મેન્ટે ટેક ડાઉન કરવાના જે સ્ટેપ્સ છે એમાં 3 થી 6 મહિના લાગી જતા હોય છે. કે ઇવન ઇન્સ્ટાગ્રામ જે પ્રાઇવેટ કંપનીઝ છે, આજે કોઈને હેરાન કરી રહ્યું છે ફેક પ્રોફાઇલ બનાવવામાં, તો એમાં જે પ્રોસેસ છે એ ટેક ડાઉન કરવાની, એમાં બહુ સમય લાગી જતો હોય છે. તો એને મિનિમાઇઝ કરી શકાય ને તો ઘણા બધા એટેક આપણે રોકી શકાય છે. કેમ કે અમુક એટેકમાં એવું છે કે આપણને ખબર છે કે આ વસ્તુ થઈ રહી છે, પણ તેમ છતાં એને રોકી નથી શકાતું. એના માટે હવે લોકોએ જે ક્યાંક સજાગ થવાની જરૂર છે. નાની નાની બાબતોની જો વાત કરીએ, કઈ કઈ નાની બાબતો છે જે લોકોએ ધ્યાન રાખવી જોઈએ પોતાના રોજિંદા કાર્યક્રમ દરમિયાન, જ્યારે કોઈને પેમેન્ટ કરતા હોય અથવા કોઈ વેબસાઇટને એક્સેસ કરતા હોય ત્યારે? તો ચોક્કસથી અત્યારે જે ફ્રોડ થઈ રહ્યા છે, સૌથી પહેલા તમારે કોઈને પેમેન્ટ કરતી વખતે અજાણ્યા વ્યક્તિને સૌથી પહેલા પેમેન્ટ કરવું જ નહીં. તમારે મેક શ્યોર કરવાનું કે તમે જ્યાં પેમેન્ટ કરી રહ્યા છો એ સુરક્ષિત છે કે નહીં. હંમેશા કોઈ વેબસાઇટ થ્રુ પેમેન્ટ કરતા હોય તો તમારે યુઆરએલ ચોક્કસથી તપાસવી કે તમે જ્યાં પેમેન્ટ કરી રહ્યા છે જેન્યુઅન એમેઝોનની વેબસાઇટ છે કે કોઈ બી ઈ ચલન ગવર્મેન્ટની કોઈ બી વેબસાઇટ હશે તો તમારે નોંધ લેવી કે એ હંમેશા gov.in થી બંધ થશે. તો ઇન્ડિયન ગવર્મેન્ટની જેટલી બી વેબસાઇટ છે હંમેશા તમારે યુઆરએલ તપાસવી, તેમ પછી જ પેમેન્ટ કરવા. અને ઓનલાઈન તમે જ્યાં ટ્રાન્સફર કરો છો તો કોઈ દિવસ કોઈના ક્યુઆર કોડમાં પેમેન્ટ કરવું નહીં. જો કોઈ તમને ખાસ કરીને વોટ્સઅપ પર ક્યુઆર કોડ મોકલે તો એમાં કોઈ દિવસ પેમેન્ટ કરવું નહીં, કારણ કે અમુક ટ્રીક એવી છે કે તમે જો વોટ્સઅપ થી જે ક્યુઆર કોડ સ્કેન કરીને જો પેમેન્ટ કર્યું તો તમારા ગૂગલ પે ને એ લોકો ક્લોન કરી લેતા હોય છે, અને પછી તમને મેસેજ આવે છે કે તમે 100 રૂપિયાનું પેમેન્ટ કર્યું હતું પણ તમારા ખાતામાંથી ઘણું મોટું પેમેન્ટ થઈ ચૂક્યું છે. તો અમુક આ બાબતોની યુઝર્સે ડેફિનેટલી એને ધ્યાનમાં રાખવાની જરૂર છે પેમેન્ટ કરતા પહેલા, કે ક્યાં કરી રહ્યા છે, એ માણસને ઓળખે છે કે નથી ઓળખતા, અને બે માણસની સલાહ લઈને એને તપાસ કરવી જોઈએ કે હું આ વસ્તુ કરી રહ્યા છું તો એ બરાબર છે કે નથી, એ પછી જ કંઈક પેમેન્ટ કરવું જોઈએ. અને હજુ એક મહત્વનો મુદ્દો જે આજકાલ ચર્ચામાં છે, સાયબર એક્સપર્ટ્સને લઈને, કારણ કે હવે લોકો ઘણી બધી બાબતો માટે સજાગ થયા છે, ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે. કોઈનું અકાઉન્ટ હેક થાય તો તરત સાયબર એક્સપર્ટનો કોન્ટેક્ટ કરતા હોય છે. સાયબર એક્સપર્ટ્સ, કારણ કે હાલમાં જે કિસ્સો સામે આવ્યો, એક વ્યક્તિ જે સાયબર એક્સપર્ટ હોવાનો દાવો કરતો હતો, જાણીતી એવી વ્યક્તિ હતી, અને તેણે જે રીતે ફ્રોડ કર્યા છે, જ્યારે કોઈ આવી વ્યક્તિ જેના પર ભરોસો રાખીને કોઈ જતું હોય, પોતાના ડેટા આપતું હોય અથવા તો બીજાના ડેટાની જ્યારે આશા રાખતું હોય, આવા એથિકલ હેકર્સની જે આપણે વાત કરી, હવે એથિકલ હેકર્સ કેટલા એથિકલ છે એ પણ એક મોટો સવાલ છે. તો એના પર શું કોઈ નિયંત્રણ રાખી શકાય અને આ કેટલું ખતરનાક હોય છે? ચોક્કસથી આ એક ખૂબ જ ગંભીર વિષય છે, કારણ કે કોઈ બી ફ્રોડ થાય તો સૌથી હેલ્પ લેવા માટે આપણી ગવર્મેન્ટ એજન્સીઝ હોય કે પછી નોર્મલ યુઝર્સ હોય, એ એક એથિકલ હેકર્સ કે સાયબર ક્રાઇમ એક્સપર્ટ પાસે જ આવશે રાય લેવા માટે. અને જો એ લોકોમાં જ હવે આવા ફ્રોડ ચાલુ થઈ જશે તો કોની પાસે જશે પબ્લિક જે છે. તો આમાં સૌથી પહેલા તમે કોઈને કન્સલ્ટ કરો છો પહેલા તમે એના ક્રેડેન્શિયલ્સ ચેક કરી લેવા કે એ સર્ટિફાઈડ એથિકલ હેકર છે કે જેમ કે સીસા સર્ટિફાઈડ છે કે કોઈ બી ઓર્ગેનાઇઝેશન બેઝ સર્ટિફાઈડ માણસ છે કે નથી, એની ઓર્ગેનાઇઝેશનના ક્રેડેન્શિયલ્સ બી તમારે હંમેશા ચકાસવા જોઈએ કે એ ઓર્ગેનાઇઝેશને કેટલા સમયથી કામ કરી રહી છે અને એને શું શું કામ કર્યા છે, અને એની પાસે કોઈ સર્ટિફાઈડ વસ્તુઓ છે કે નથી. બીજું વસ્તુ એ છે કે ગવર્મેન્ટ એવી અમુક બોડીઝ ની ઓળખાણ આપે છે જે સર્ટીન એમ્પેનલ્ડ ઓર્ગેનાઇઝેશન હોય છે, કે સર્ટીન જે છે એ ગવર્મેન્ટની બોડી છે. તો સર્ટીન જેને નિયુક્ત કરે છે કે આ સર્ટિફાઈડ પ્રોફેશનલ છે, તો આપણે હંમેશા એની પાસે જ જવું પડશે. જેનાથી શું થશે કે એટલીસ્ટ ગવર્મેન્ટે આને રેકોગ્નાઇઝ કર્યો છે કે આ ઓર્ગેનાઇઝેશન કે આ ઇન્ડિવિજ્યુઅલ જે છે એ સર્ટીન દ્વારા નિયુક્ત માણસ છે, તો એમાં ફ્રોડના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જતા હોય છે. અને પાછું જે સર્ટિફાઈડની આપણે વાત કરીએ, અચ્છા, આ નિયંત્રણ કોણ કરતું હોય છે કે કોઈ પણ એથિકલ હેકર છે તો આ સર્ટિફાઈડ છે, તેમની પાસે શું આઈ કાર્ડ હોય છે, કેવી રીતે કોઈ પણ વ્યક્તિ જાણ કરી શકે કે આ સર્ટિફાઈડ હેકર છે?
એટલે અમુક સર્ટિફિકેશન્સ જે છે એ ગ્લોબલ સર્ટિફિકેશન્સ છે જે વર્લ્ડ વાઇડ વેલિડ છે. એક છે ઈસી કાઉન્સિલ, એક બોડી છે આખા વર્લ્ડમાં, એમાં ઈસી કાઉન્સિલનું સર્ટિફાઈડ એથિકલ હેકર એ સર્ટિફિકેશન મળતું હોય છે. પણ આ એક પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે, તો એના માટેની અમુક એક્ઝામિનેશન રહે છે. એટલે નોલેજેબલ માણસ હશે એ જ એને ક્રેક કરી શકશે. એમાં જ એક સર્ટિફિકેશન છે જે સીસા છે, જે ઈસાકા કરીને ઓર્ગેનાઇઝેશન છે એ ઇસ્યુ કરે છે. પણ આમાં તફાવત એ છે કે ફોર એક્ઝામ્પલ એથિકલ હેકર અને અનએથિકલ હેકર, એનો જે તફાવત છે, નોલેજ બંનેમાં હશે, પણ એને ઉપયોગ કેવી રીતે કરે છે એના પરથી નક્કી થશે કે એથિકલ હેકર છે કે અનએથિકલ હેકર છે. જેમ કે એથિકલ હેકર કશું કર્યા પહેલા પરમિશન લેશે ઓર્ગેનાઇઝેશનની કે કોઈ બી યુનિટની કે કોઈ બી માણસની, કે હું તમારી અંદર અસેસમેન્ટ કરવા માંગુ છું, એક એનડીએ સાઇન થાય, અને તેમજ પછી એ એને વેબસાઇટને ટેસ્ટ કરી શકે. અને અનએથિકલ છે એ પરમિશન લીધા વગર, જેને બ્લેક હેટ હેકર કહેવાય છે, એ પરમિશન લીધા વગર અટેક કરે તો એને અનએથિકલ હેકર કહેવાય છે. તો હવે આ સર્ટિફાઈડ માણસ બી અનએથિકલ કામ કરી શકે છે. તો ડેફિનેટલી તમારે મેક શ્યોર કરવું પડે કે જે માણસ જે છે ઓર્ગેનાઇઝેશન જોડે જોડાયો છે, એની ઓર્ગેનાઇઝેશન કેટલી વર્ષથી કામ કરી રહી છે અને એના કેવા ક્લાયન્ટાઇલ છે. કેમ કે ઓર્ગેનાઇઝેશન થ્રુ કોઈ બી માણસ તમારી સાથે આવશે, કન્સલ્ટન્ટ હશે, કોઈ બી હશે, તો એને એક બીક રહેશે કે આ ઓર્ગેનાઇઝેશન છે, આમાં ઓલરેડી એના ડોક્યુમેન્ટ ને બધું વેરીફાઈ થયું હશે કે આ જેન્યુઅન માણસ છે અને જેન્યુઅન નોલેજ છે અને આ એથિકલ કામ કરી રહ્યો છે. એ પછી જ ઓર્ગેનાઇઝેશનમાં એ કામ કરશે. તો આ રીતે ડેફિનેટલી તમે તપાસ કરી શકો. અને કન્સલ્ટન્ટ જે ઇન્ડિપેન્ડન્ટ હોય છે, તો એનાથી એમાં વેરીફાઈ કરવાનું કંઈ ખાસ હોતું નથી. એટલે એનાથી તમારે જેમ બને એમ, જો તમારો ઓળખીતા ના હોય તો એની પાસે ના જવું જોઈએ. બિલકુલ. હાલ આ ચર્ચાને આગળ વધારવા માટે આપણી સાથે અનેક મહેમાન પણ જોડાઈ ગયા છે. ડૉક્ટર સ્નેહલ વકીલના જો આપણી સાથે જોડાયા છે, સાયબર લોયર છે તેઓ જાણીતા એવા. પહેલા તો સ્નેહલભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સ્નેહલભાઈ, આજે જે વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છે, અને આ ખૂબ જ ગંભીર વિષય છે, કારણ કે જ્યારે આપણે વાત કરી રહ્યા હોય સાયબર ફ્રોડની, જ્યારે સાયબર ફ્રોડ થતો હોય અથવા કોઈનું અકાઉન્ટ હેક થઈ જતું હોય, નાની નાની સમસ્યાઓ જ્યારે થતી હોય છે લોકોને, એટલે સૌથી પહેલાં જે વિશ્વાસ મૂકવામાં આવે એ વ્યક્તિ એ સાયબર એક્સપર્ટ પર વિશ્વાસ મૂકતો હોય છે, તેની પાસે જતો હોય છે. પરંતુ જો આ એક્સપર્ટ જ તેનો ગેરફાયદો ઉપાડે, આ એથિકલ હેકર્સ જેને આપણે કહીએ છીએ તે અનએથિકલ વર્ક કરે, તો આ કેટલું ભયાનક સાબિત થઈ શકે છે. અને ખાસ કરીને આને રોકવા માટે અથવા તો આ વસ્તુ ન થાય તેના માટે શું કરી શકાય? જી સી મેમ, સૌથી પહેલા તો હું તમને છે ને તે એથિકલ નથી આવી રહ્યો. હેલો સ્નેહલભાઈ, મારો અવાજ આપને આવે છે? doubt on the definition of ethical hacker. According to me, ethical hacker એ વ્યક્તિ કહેવાય કે જે અપ્રોપ્રિએટ પરમિશન લઈને લીગલી જે બી વ્યક્તિ છે કે જે પોતાનું જે જોવા માંગતું હોય કે એમના ગેજેટ્સમાં કે એમના કમ્પ્યુટર્સમાં શું ઇશ્યુઝ છે, તો તેના માટે એના જે લૂપહોલ ફાઇન્ડ કરવા માંગતું હોય, તો આ બધી વસ્તુ માટેની જે ડિટેલાઇઝેશન છે તે જોવા માટે એથિકલી એનું પરમિશન લે અને ત્યારબાદ એને હેક કરે છે વિથ appropriate permission of the owner. So this is a kind of the definition for me about ethical hacker. Otherwise, see, there are n number of people કે જે તમને બીફૂલ કરવા અત્યારે ઇન્ટરનેટ થી આખું વર્લ્ડ જ એક જગ્યા આવી ગયું છે. તો જે લોકો આપણે એમ કહી શકીએ કે ટાઈમ ટેસ્ટ ઉપર ઉભા રહ્યા છે, અને એવા લોકો છે કે જે રિયલી લો એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે મળીને કામ કરે છે, તેના સિવાય ઇટ ઇઝ નોટ ઇઝી કે તમે કોઈ બી વ્યક્તિ ઉપર આંખ મીચીને ટ્રસ્ટ કરી દો જસ્ટ એ પોતાની જાતને એક સાયબર એક્સપર્ટ તરીકે કેટેગરાઇઝ કરે છે એટલે. સો આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવી. અને આ બધાની સાથે જ્યારે બી તમે કોઈ પણ વ્યક્તિ સાથે તમારા કોઈ ડેટા શેર કરતા હો, એમના ડિરેક્શન પ્રમાણે ચાલતા હો, then always have a contract with him. અને જેમાં 2 ways વેરિફિકેશન એઝ વેલ એઝ સિગ્નેચર, અગર તમે પર્સનલ પ્રેઝન્સ નહીં આપી શકતા હો તો અપ્રોપ્રિએટલી એની પરમિશન તમે લો, એમની બી ડિજિટલ સિગ્નેચર તમે લઈ લો. there should always be a contract. અને એ કોન્ટ્રાક્ટમાં એ અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી જે બી કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન છે તે કોઈ શેર નહીં કરે. બહુ રિસેન્ટલી આપણે જે હમણાં વાત થઈ હતી ડેટા પ્રોટેક્શન એક્ટ માટે, પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ માટે, તો રિસેન્ટલી 11th ઓગસ્ટ પર આપણા પ્રેસિડેન્ટની એને અસેન્ટ મળી ગઈ છે. અને અકોર્ડિંગ ટુ મી ક્યારે પણ આ એક્ટ જે છે તે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે.
અને આ એક્ટ પ્રમાણે ઇટ ઇઝ લાઈક 250 કરોડ લગીની પેનલ્ટી એ વ્યક્તિ ઉપર આવી શકે છે કે જે કોઈ બીજાના ડેટા ખોટી રીતના યુઝ કરે છે ફ્રોમ ધ પર્પઝ ફોર વિચ ઇટ વોઝ ટેકન. સો આ બધી વસ્તુ ઘણી ઇમ્પોર્ટન્ટ છે અને કોઈ પણ વ્યક્તિ ઉપર ટ્રસ્ટ મૂકતા પહેલા યુ શુડ ઓલવેઝ ગો વિથ અ પ્રોપર કોન્ટ્રાક્ટ અને ત્યારબાદ જ એની ઉપર તમે આગળ કંઈક બી એમની સાથે વર્ક કરી શકો છો. સ્નેહલભાઈ, જે રીતે આપે વાત કરી કે કારણ કે આજકાલ ફ્રોડ વધી રહ્યા છે ને, હમણાં હું જ્યારે ખુશભાઈ ચર્ચા કરી રહી હતી, ખુશભાઈએ એક વાત કહી કે આ ફ્રોડ ઘટવાના નથી, વધવાના જ છે દિવસે ને દિવસે. કારણ કે જે રીતે ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તે રીતે, કારણ કે લાભ વધે છે તો સાથે સાથે ગેરલાભ પણ વધતા જ હોય છે. હવે આ ફ્રોડ જે રીતે વધે છે તેની સાથે તેની સામે કાયદા બનાવવા ખૂબ જરૂરી હોય છે. આપે વાત કરી ડેટા પ્રોટેક્શન લોને લઈને. આ કાયદો હવે આવશે, તેના ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ હજી ઘણો સમય લાગશે, એટલે હજુ ઘણી વાર છે. અત્યારની જો વાત કરવી હોય, અત્યારે કેવા કાયદા છે અને જો પ્રોટેક્શન બિલ છે તે આવી જાય પછી શું ફરક આવશે? સી મેમ, અત્યારે ઓલરેડી અત્યારે આપણે એમ નહીં કહી શકીએ કે કાયદા બરાબર નથી. કાયદા ઓલવેઝ બહુ અપ્રોપ્રિએટલી ફ્રેમ થયા છે. અત્યારે વી હેવ અવર ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, જે 2000માં અમલ કરવામાં આવ્યું હતું, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું હતું. 2008માં અમેન્ડમેન્ટ થયા છે અને ત્યારબાદ એના ઇમ્પ્લિમેન્ટેશન બાદ આપણા ઇન્ડિયન એવિડન્સ એક્ટ, આપણું જે આઈપીસી છે, ઇન્ડિયન પિનલ કોડ, આ ઉપરાંત ધેર આર સો મેની થિંગ ઇન્ક્લુડિંગ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ અને આપણા બેન્કર્સ બુક એવિડન્સ એક્ટ, આ બધા જ એક્ટમાં ઘણા બધા ફેરફાર થયા છે ઇન ઓર્ડર ટુ મેક ધેમ કમ્પિટન્ટ વિથ ધ લેટેસ્ટ ટેકનોલોજી. તો આ બધી વસ્તુમાં આપણે કાયદા આપણી પાસે ઓલરેડી છે અને આ કાયદામાં અપ્રોપ્રિએટ જોગવાઈઓ છે, બટ આપણે બિલકુલથી એ કહી શકીએ કે આ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન જે છે તે એ રીતના નથી થઈ શકતું કે જે રીતના એને ફ્રેમ કરવામાં આવ્યા છે. અત્યારે પણ આ બધી જે ઇશ્યુઝ છે, જ્યારે તમે કોઈને, આપણે એમ કહી શકીએ કે કોઈ બીજાની આઈડેન્ટિટી તમે યુઝ કરતા હો, તમે લોકોના પ્રાઇવેટ ડેટા યુઝ કરતા હો, તો આ બધાની અત્યારે પણ જોગવાઈ છે આપણા કાયદાઓમાં અને તેમાં 3 વર્ષ લગીની સજા આપણે મળી શકે છે. સેક્શન 66C છે, ડી છે. ઇવન અગર તમે કોઈ ખોટી રીતના કોઈકના પ્રાઇવેટ ડેટાને યુઝ કરો છો, યુ હેવ 72A અને ધેર આર એન નંબર ઓફ સેક્શન્સ કે જેને તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. આઈપીસીમાં સીઆરપીસી નો બેઝ લઈને અને ઇવન ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે છે તે બેઝ છે આ બધા કાયદાઓનો ઇન રિલેશન ટુ સાયબર ક્રાઇમ કેસીસ. અને આમાં તમે 3 વર્ષ લગીની જનરલ આપણે ક્લોઝની વાત કરીએ તો 3 વર્ષ લગીની લાયબિલિટી તમે લઈ શકો છો. અગર તમે કોઈના ડેટા કે કોઈની પ્રિવસીને, ધેટ ઇઝ યોર પર્સનલ પ્રિવસી, એને ખોટી રીતના અગર યુઝ કરો છો તો તમે, આપણે એમ કહી શકીએ કે ત્યારે આ ગુનાની ગંભીરતા વધી જાય છે અને ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એન નોન બેલેબલ સેક્શન વિચ ઇઝ સેક્શન 67A અને 67B. તો આ બધા કેસીસમાં તમે 5 વર્ષ લગીની સજા આપી શકો છો, 10 લાખ લગીની પેનલ્ટી આપી શકો છો. બટ એમ આપણે કહી શકીએ છીએ કે એનું ઇમ્પ્લિમેન્ટેશન જે છે તે પહેલા કરતા અત્યારે બેટર સ્વરૂપમાં થઈ રહ્યું છે, પણ હજી બી ઇટ ઇઝ નોટ ઓન ધ ફુલેસ્ટ. અને ડેટા પ્રોટેક્શન એક્ટ જે છે તે કદાચ બહુ જલ્દી આપણે જોશું એને ઇમ્પ્લિમેન્ટ થતા, કારણ કે એમાં જે પ્રેસિડેન્ટની એસેન્ટ ઓલરેડી મેં તમને કીધું 11 ઓગસ્ટ જે છે તેમાં આવી ગઈ છે અને અત્યારે ક્યારે પણ એ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. ત્યારબાદ મેં જેમ હમણાં જ તમને કીધું કે 250 કરોડ લગીની લાયબિલિટી અને પેનલ્ટી તમે એ વ્યક્તિ ઉપર મૂકી શકો છો કે જે કોઈક બીજાના પર્સનલ ડેટા અલગ રીતના યુઝ કરે છે, એના જે ઓબ્જેક્ટ હતો જેના માટે એમણે ડેટા લીધા હતા તેના સિવાય. તો આ બધી વસ્તુ જે છે તે આપણે બિલકુલથી જોઈ રહ્યા છે કે બહુ જલ્દી there would be so many different type of innovation with regard to the legal infrastructure in our country. જી, તો સંદેશો લોકો માટે સાયબર ફ્રોડથી બચવા માટે શું કરવું જોઈએ ટૂંકમાં? તો સાયબર ફ્રોડથી બચવા માટે સૌપ્રથમ તમારે અવેરનેસમાં ખૂબ જ ધ્યાન આપવું જોઈએ કે તમે જે બી વસ્તુ છે, જેટલા બી ફ્રોડ ચાલી રહ્યા છે માર્કેટમાં, એનું તમને જો નોલેજ હશે, ફોર એક્ઝામ્પલ પીજી ફ્રોડ ચાલી રહ્યો છે, પછી તમને નોલેજ હશે કે OLX પર ફ્રોડ ચાલી રહ્યો છે, કે પછી ઓટીપી ફ્રોડ ચાલી રહ્યો છે, કેવાયસી ફ્રોડ ચાલી રહ્યો છે, તો તમે બને ત્યાં સુધી નવા ન્યૂઝ છે, આર્ટિકલ્સ છે, જો એનાથી જોડાયા રહેશો અને ડેફિનેટલી તમારા માધ્યમથી બી યુઝરને જેટલી અવેરનેસ થશે એ જો વધારે ને વધારે સાયબર ક્રાઇમ અવેરનેસ તરફ આગળ વધશે તો એ ડેફિનેટલી ફ્રોડથી બચશે. કારણ કે તમને જો ખબર હશે કે ઈ ચલાનનો ફ્રોડ છે તો તમે ડેફિનેટલી એના વિશે નહીં પડો, એને સૌથી પહેલા URL તપાસશો એને પેમેન્ટ કરતી વખતે. પણ તમે બિલકુલ અજાણ્યા હશો તો તમને ડેફિનેટલી ડિફિકલ્ટ પડશે કે આવું બી ફ્રોડ ચાલી રહ્યો છે.
સ્નેહલભાઈ, આપનો છેલ્લો સંદેશો લોકો માટે. વેલ, જો હું એમ કહીશ કે અત્યારે તમારા જે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ્સ થી લઈને અલગ અલગ સોશિયલ મીડિયાના અકાઉન્ટ જે છે એ બધામાં આપણે હંમેશા ગભરાતા હોઈએ છીએ કે કદાચ કોઈ ફ્રોડ થઈ જાય. તો આ બધી વસ્તુમાં તમે 3 વસ્તુ છે જેની તકેદારી લઈ શકો છો. ઓલવેઝ હેવ અ મિનિમમ 2 સ્ટેપ વેરિફિકેશન. પહેલું સ્ટેપ છે તમારું યુઝર નેમ અને પાસવર્ડ, એન્ડ સેકન્ડ સ્ટેપ વુડ બી યોર ઓટીપી, જે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે. સેકન્ડ, કે તમારી પ્રિવસી માટે તમારી પાસે હરેક સોશિયલ મીડિયા જે અકાઉન્ટ છે તેમાં એક ફેસિલિટી છે કે તમે જોઈ શકો છો કે કયા કયા જે અકાઉન્ટ છે, જે તમારો અકાઉન્ટ છે તે કયા કયા ડિવાઇસથી એક્સેસ કરવામાં આવ્યો છે. તો તમે બિલકુલ એને કોન્સ્ટન્ટલી મોનિટર કરો કે કયા કયા ડિવાઇસીસથી તમારું જે અકાઉન્ટ છે તેનો એક્સેસ લેવામાં આવ્યો છે. એન્ડ ધ થર્ડ સ્ટેપ ઇઝ અબાઉટ રિપોર્ટિંગ, કે જ્યારે બી તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ ફ્રોડ થતું હોય છે, પહેલા તો એની રિપોર્ટ કરો એ પર્ટિક્યુલર વેબસાઇટ એટલે એના ડેવલપર્સને. એન્ડ સેકન્ડલી 1930 ઇઝ અ સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર, કે જેની પર તમે એનો રિપોર્ટ કરી શકો છો. અને cybercrime.gov.in કરીને આપણી વેબસાઇટ છે, તેમાં પણ તમે ઓનલાઈન એની રિપોર્ટિંગ કરી શકો છો. જી ખુશભાઈ, સ્નેહલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. તો દર્શક મિત્રો, જે રીતે બંને મહેમાનોએ વાત કરી કે સાયબર ફ્રોડ જે થઈ રહ્યા છે, વધી રહ્યા છે અને વધતા જ રહેશે, એનાથી બચવા માટે આપણે જાગૃત થવાની જરૂર છે. અને ખાસ કરીને કદાચ આપણે જો આ કોઈ ફ્રોડમાં ફસાઈ જઈએ છીએ, કોઈ ફ્રોડ આપણી સાથે થાય છે, તો એ ભલે નાનકડો ફ્રોડ હોય તો એને નાનકડું અમથો અમાઉન્ટ છે તો નથી કંઈ તસદી લેવી એવું વિચારીને બેસી રહેવા કરતાં તેની રિપોર્ટિંગ અવશ્યથી કરો, તેને લઈને પોલીસને અવશ્યથી જાણ કરો. કારણ કે એક નાનકડી આપની ફરિયાદ બની શકે કે આવા નાના નાના બહુ બધા ફ્રોડ થતા હોય અને પોલીસને ખ્યાલ આવી શકે છે કે આ એક મોટું કૌભાંડ છે અને પછી કદાચ એક મોટા કૌભાંડનો પર્દાફાશ આપણે કરી શકીએ. એટલે ભલે નાનકડી એવું અમાઉન્ટ ભલે ન હોય, પરંતુ એને પોલીસની જાણ કરવી જોઈએ. સાયબર ફ્રોડ જો આપ શિકાર થયા છો તો તેના વિરુદ્ધ આપણે અવાજ ઉઠાવવો જોઈએ. આ કાર્યક્રમનો હેતુ પણ એ જ છે કે જેથી સાયબર ફ્રોડથી આપણે બચી શકીએ, કઈ રીતે બચી શકીએ તે જાણી શકીએ, અને સાથે કદાચ જો શિકાર થયા છે તો તેની સામે અવાજ ઉઠાવવા માટે, લોકોને જાગૃત કરવા માટે. ત્યારે હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આવા જ મુદ્દાઓ, વિષયો સાથે આપણે મળતા રહેશું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.